કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલા જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજ ખાતે પાટીદાર સમાજનું મિલન તથા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાં વસતા 2300 પરિવારના 7000 ઉપરાંત સભ્યો સાથે બેસીને ભોજન લે છે. આ ઉપરાંત સતત 24 વર્ષથી સમૂહ જ્ઞાતિ મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ જ્ઞાતિની એકતા, ખોટા રીતિ રિવાજો અને અંધશ્રદ્ધાઓથી મુક્ત થઈ સમગ્ર સમાજને ઉપયોગી બનવાનું છે, જેમાં જયેશ લાડાણી, અરવિંદ લાડાણી તથા રમેશ કોરડિયા પરિવારનો સહકાર મળી રહ્યો હતો. હું અરવિંદ લાડાણી, કેશોદ શ્રી જેઠાલાલ પ્રેમજી પટેલ સમાજના ટ્રસ્ટી તરીકે આજે અમારો શ્રી ઉમિયા માતાજી મંદિર 2000ની સાલમાં ઊંઝાથી રથ આવ્યો હતો. ત્યારથી 24 વર્ષથી સતત, એક વર્ષ કોરોનાને હિસાબે બંધ રહ્યું હતું, બાકી 23 વર્ષથી સતત અમારું જ્ઞાતિનું સમૂહ ભોજન થાય છે. આ જ્ઞાતિના સમૂહ ભોજનની અંદર કેશોદની અંદર રહેતા કડવા પટેલ સમાજના દરેક ઘરને સાગમટે આમંત્રણ આપીએ છીએ. ગામડાની અંદર પણ અમે પ્રમુખોને અને આગેવાનો છે એમને આમંત્રણ આપીએ છીએ. 7000થી વધારે દર વર્ષે અમારા જ્ઞાતિના સમૂહ ભોજનની અંદર ભાઈઓ બહેનો અને યુવાનો બધા લાભ લે છે. આની અંદર અમારા 250થી વધારે સ્વયંસેવકો કામ કરે. 2 દિવસ સતત મહેનત કરીએ એટલે અમારા 5 વાગ્યાથી ભોજન ચાલુ કરીએ અને 8:30 થાય તો 3.5 કલાકની અંદર અમે 7000 લોકોને અહીંયા લાઈવ ભજીયા, લાઈવ પૂરી અને ગરમા ગરમ બધું જમાડીએ છીએ. સારામાં સારી ડીશ, શુદ્ધ ભોજન જમાડીએ છીએ. ચોખ્ખા ઘીનું સ્વીટ અને બધું શુદ્ધ ભોજન આપણા ઘરે જેવું હોય એ ટાઈપનું અમે ભોજન સમારંભ કરીએ છીએ. જ્ઞાતિના ભોજનનો ઉદ્દેશ અમે બધા સાથે મળીને જમીએ, માતાજીના આશીર્વાદ અમારા ઉપર રહીએ અને માતાજીએ રથ આવ્યો ત્યારથી અમને બધાને આશીર્વાદ આપ્યા અને સાથે જમવાની પ્રેરણા આપી. ત્યારેથી અમે અત્યાર સુધીમાં 23 વર્ષથી સતત જ્ઞાતિનું સમૂહ ભોજન કરીએ. બધા એક થાય, બધા નેક થાય, બધાને શિસ્તનું જ્ઞાન મળે, બધા સંગઠિત થાય અને સમાજ સારી રીતે જ્ઞાતિની અંદર અને સમાજની અંદર એક આખું લાગણીભર્યું વાતાવરણ ઉત્પન્ન થાય. એના માટે જ્ઞાતિનું સમૂહ ભોજન અમે 23 વર્ષથી સતત કરીએ છીએ.